there will be difference of opinion with everybody in the society. Remember this. Nobody agree with you every time. And it is their right to disagree with you, whatever you are saying. There are always two sides of one coin. Whatever you are saying is a one coin, and the second side is always there. And that will be held, that will be controlled by the other people. મતભેદ થશે જ. બધી બાજુ મગજ છે તમારે એને, બધી બાજુ બુદ્ધિ છે, તર્ક છે, દલીલ છે, બંને બાજુ. તો બધા તમે વિચારો છો એવું જ વિચારે, તમે જે વર્તન કરો છો એવું જ એ લોકો કરે. તમે જ સાચા, તમે કહો છો એ પ્રમાણે જ બધાએ કરવાનું. નહીં, એવું નહીં બને. આ સમાજમાં ક્યારેય પણ એવું બન્યું નહોતું, એવું ક્યારેય બન્યું નહોતું અને ક્યારેય બનશે નહીં. મતભેદ રહેશે જ. But what is as advisable, when there will be a difference of opinion with anybody, you are supposed to sit on table. You have to discuss. Discussion may be very hot. જ્યારે મતભેદ થાય ત્યારે જેની જોડે થાય એની જોડે બેસી જાઓ, ચર્ચા કરી કાઢો, ચીસો પાડો, ગુસ્સો કરો, આ બધું જ કરો એની જોડે બેસીને. એની જોડે બેસશો તો ઉકેલ આવી જ જશે. હા, ખળભળાટ થશે પણ આવશે. એ જ રસ્તો છે, એ જ રસ્તો છે. જો બેસશો નહીં તો મતભેદ મનભેદ બની જશે, પછી તો ઉકલશે જ નહીં. એટલા માટે જેની જોડે તકલીફ થઈ એને શોધી કાઢીએ. અરે કયા ખૂન ગુના કર્યા છે, આપણા વિચાર જ નથી મળતા ને, બેસી જઈએ. કાં તો એ આપણી જોડે સંમત થશે, નહીં થાય તો આપણે સંમત થઈ જઈશું, મતભેદ ઉકળી જશે. પણ આપણી તકલીફ ક્યાં છે? જેની જોડે બેસવાનું છે, જેની જોડે વાત કરવાની છે, એને નહીં કરીએ. We will involve the third party. આપણે ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા માણસને કહીશું, યાર આવું કરે છે, અમારે એને બેની વચ્ચે મતભેદ થઈ ગયો છે, કકાટ થઈ ગયો છે. અરે શું કામ તમારા બેની વચ્ચે થયેલી વાત ત્રીજા સુધી પહોંચે? તમે તો ખાના ખરાબી કરી નાખી. જે કે દુઃખ છે તમારા બેનું છે, એમાં સમાજને રાજી કરીને શું મજા આવશે? એ તો ખુશ થશે, હાશ કેવા ઝઘડ્યા બે જણા, અને પછી પ્રયત્ન કરશે કે હવે આ બે ભેગા ના થાય. નાની તિરાડ હશે ને એને ચીરીને મોટી ખીણ ફાડ બનાવી દેશે. મતભેદ થશે જ, જોડે બેસો, ઉકેલી નાખો, બસ.